નમસ્કાર, હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું। આ જે દ્રશ્યો છે સનાડા નજીક રાજપર ચોકડી છે તેના દ્રશ્યો છે, જ્યાં એક કાર છે એ સળગી ઉઠી છે। ઘટના કેવી રીતે બની છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। આ ઘટના છે રાજપર ચોકડી પાસે બની છે અને કાર અત્યારે પણ સળગી રહી છે। ફાયરમાં ફોન કર્યો છે પણ હજુ સુધી ફાયરની ગાડી કે કોઈ પહોંચ્યા નથી। હવે ટૂંક સમયમાં જે લોકો નજીક હશે અને પહોંચતા હશે। ફાયરની ગાડીનો અવાજ પણ આવી રહ્યો છે, તો કદાચ ગાડી નજીક હોય એવું લાગી રહ્યું છે। ફાયરની ગાડી ટૂંક સમયમાં જ અહીંયા પહોંચી રહી છે। આ ઘટના કેવી રીતે બની છે એની પણ આપણે તપાસ કરીએ છીએ અને કેવી રીતે બની હતી એ પણ જાણીએ। ફાયરની જે ગાડી છે તે અહીંયા પહોંચી ચૂકી છે। તેના હું દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। ફાયરની ગાડી છે અત્યારે હાલ જ હજી પહોંચી છે ત્યાં। ફાયરની ગાડીની જે કામગીરી છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। તમે દ્રશ્યો જોઈ શકો છો। ફાયરના જે ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન કરાઈ રહ્યો છે। દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું। આ દ્રશ્યો તમે જોઈ શકો છો। ફાયર ફાઇટર્સ જે છે ગાડીને આગ પર કાબુ મેળવી રહ્યા છે। ફાયરને ઘટના સ્થળે ફોન કરતાની સાથે થોડા સમયની અંદર ફાયરની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે આગ પર કાબુ મેળવાઈ રહ્યો છે। તમે આ દ્રશ્યો જોઈ શકો છો। સનાડા રાજપર ચોકડી પાસે આ ઘટના બની હતી। ઓકે, અત્યારે ફાયર ફાઇટર્સ દ્વારા ગાડીની આગને ઓલવવામાં આવી રહી છે અને આગ ઓલવાઈ રહી છે અને આ ઘટના એવી રીતે બની હતી, લોકો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે જે બમ્પ છે અહીંયા નીચે ગાડી કંઈક અડી જતા તણખા થયા હતા અને પછી એકાએક આગ જે છે એ ભભૂકી ઉઠી હતી અને જે આગ છે એ લાગી ગઈ હતી। ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર અત્યારે કાબુ મેળવાઈ રહ્યો છે। આ દ્રશ્યો છે એ તમે જોઈ શકો છો અને ગાડી સીએનજી નથી એવું પણ જાણવા મળી રહ્યું છે, જેથી કદાચ ઓછું સંપૂર્ણ ગાડી આમ તો સળગી જ ગઈ છે અને ફાયર ફાઇટર્સ દ્વારા ખૂબ જ ઉમદા રીતે, ખૂબ જ હિંમતપૂર્વક જે આગ પર કાબુ મેળવાઈ રહ્યો છે। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાજપર ચોકડી જે સનાડા પાસે આવેલી છે ત્યાં આ આગ પર કાબુ મેળવાઈ રહ્યો છે। જી, તો ફાયરની ટીમે જે આગ પર કાબુ મેળવી લીધો છે અને સદભાગ્યે એ પણ તમને જણાવી દઉં કે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી બની। એમને એવું લાગતા જ કે જ્યારે બમ્પર પછી તણખા જર્યા અને એવું લાગતા જ એમણે ગાડીને બ્રેક મારી અને તેઓ ઉતરી ગયા હતા, એટલે સદભાગ્યે કોઈ પણ પ્રકારની જાનહાનિ પણ નથી થઈ અને ફાયર ફાઇટર્સ દ્વારા હવે અત્યારે આ કાર પણ પર કાબુ મેળવાઈ ગયો છે। જી, તો આ ગાડી જે હતી તેના પર આગ લાગી હતી અને ફાયર ફાઇટર્સની, મોરબી ફાયર ટીમની શ્રેષ્ઠ કામગીરીના કારણે ટૂંક સમયની અંદર જ એણે આગ પર કાબુ મેળવ્યો છે। જી, તમે દ્રશ્યો જોઈ શકો છો કે સંપૂર્ણપણે આગ પર અત્યારે કાબુ મેળવાઈ ગયો છે। જી, તો ફાયરના જે ફાઇટર્સ છે એમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે માત્ર 10 મિનિટની અંદર તેઓ ઘટના સ્થળે પહોંચી અને જે આગ પર છે એમણે કાબુ મેળવ્યો છે। આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો। જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।